તહેવાર ટાણે જ વર્ષોથી કામ કરતા 5 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. પુરાતત્વ વિભાગમાં આવતું શહેરના પ્રતાપનગર રોડ પરનો હજીરા કુતુબુદ્દીન મકબરો કે જ્યાં વર્ષોથી કામ કરતા 5 કર્મચારીઓને દિવાળી માથા પર હોય અને છૂટા કરી દેવાતા આ કર્મચારીઓ માથે તો જાણે આબ તૂટી પડ્યું હોય તેવી પરેશાની થઈ રહી છે. અને આ તમામ જે કર્મચારીઓ છે તેમણે મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે. પ્રતાપનગર રોડ પર આવેલ હજીરા જે પુરાતત્વ વિભાગમાં સમાવિષ્ટ છે, હાલ હજીરામાં સાફ સફાઈ બાગ બગીચાની દેખરેખ માટે વર્ષોથી કામ કરતા કર્મચારીઓને અચાનક દિવાળીના તહેવાર ટાણે જ છૂટા કરી દેવા એટલે કર્મચારીઓ મુશ્કેલીના ખપ્પરમાં હોમાયા છે. 5 જેટલા કર્મચારીઓને પુરાતત્વ વિભાગના એક અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરની મિલીભગતથી છૂટા કરી દેવામાં આવતા આ 5 કર્મચારીઓ પ્રતાપનગર રોડ પર આવેલા હજીરા એટલે કે કુતુબુદ્દીન મકબરા બહાર એકત્ર થયા, મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી અને તહેવાર ટાણે જ્યારે કર્મચારીઓને છૂટા કરી દીધા હોય તો તેમને અત્યારે છૂટા ન કરવામાં આવે, પરત કામ પર લેવામાં આવે તેવી માંગ કરી હતી. મારું નામ રાજુ છે સાહેબ. મેં 17 વર્ષથી હતો હું અને મને અહીંના MTS દ્વારા 31 જુલાઈ કહેવામાં આવ્યું હતું, 31 જુલાઈ 25 કે તમે કાલથી બંધ કરજો અમારા MTS દ્વારા. તો મેં MTSને પૂછ્યું કે તમને કોણ કહેવામાં આવ્યું, તો અમારા સિનિયર CAC રીજુભાઈ ઘોષે મને જાણવા કીધું હતું કે તમને લેબરોને કાલથી બંધ કરી દેજો. રીજુ સાહેબે કીધું હતું. એટલે કોણ છે રીજુ સાહેબ? સિનિયર CA છે અહીંના. એટલે પુરાતત્વ વિભાગના. એ લગભગ 4-5 મહિનાથી બહારથી આવ્યા છે. સાહેબ અમારી તો એક જ માંગ છે, અમને ચાલુ કરે. અમારા નાના બાળકો છે, અમે ક્યાં જઈએ દિવાળીના ટાઈમ પર? મારી 45 વર્ષની ઉંમર થઈ છે. ઓલરેડી હું સેન્ટ્રલ કેટમાં હું કેસ જીતી ગયેલો છું, તો બી મને છૂટો કરવામાં આવે છે. સાહેબ એવું જ છે ને, તો જ મને છૂટો કર્યો ને. અમે 1-2 વખત રજૂઆત કરવા બી ગયા. એમના ઘરે, સાહેબના ઘરે બી કલર કામ કરવા ગયા હતા કે તમને રાખી દેવામાં આવશે, તો બી સાહેબ અમને રાખવામાં નહીં આવ્યા. ઘરનું બી કામ કરાવતો? આ ઘરનું બી અમારા જોડે કલર કામ કરાવડાયું, સાફ સફાઈ કરાવડાવી અને એવું બી કીધું કે તમે કેટલા લેબર છો? તો અમિતભાઈને કીધું હતું કે અમિતભાઈ એવું કીધું કે અમારે 5 લેબર છે, તો કે તમારા 5-5નું અમે સેટિંગ કરી દઈએ અને ચાલુ કરાવી દઈએ છીએ, એવું કીધું હતું. પછી હવે શું થયું? સાહેબ હજુ સુધી અમને ચાલુ કરવામાં નથી આવ્યા. મારી એક જ માંગ છે, અમને નોકરી પર ચાલુ કરી દે. અમે ગરીબ, આજે મારી 45 વર્ષની ઉંમરથી હું ક્યાં જાઉં? 52 વર્ષે હવે બીજી નોકરી શોધવાની? શું કરીશું? તો કેટલા વર્ષે અહીંયા કામ કરો છો? 18 વર્ષ થયા છે. કેમ કાઢી મૂક્યા? શું કીધું? તો કેમ કાઢી મૂકે ખબર નહીં, સાહેબ કરીએ શું અમે? તો હવે શું કરશો? હવે શું કરવાના? રાખી લે તો સારું. મારું નામ રાહુલ માલી છે. મેં 5-6 વર્ષથી અહીં ડ્યુટી કરું છું. જેમ કે રાજુભાઈ જણાવ્યું તે બાબતે અમે એમને જે કીધું તે જ મારું કહેવાનું છે. હવે તો એક જ માંગ કરે છે રીજુ સાહેબને કે જલ્દથી જલ્દ રાખી દે. બીજું તો કંઈ શું કહે? હવે દિવાળી નજીક આવે છે ને દિવાળી બગડશે શું કરવાનું? કેમ કે પગારના પણ બહુ એ છે. સાહેબ અમને તો રીજુ સાહેબ એવું કીધેલું કે તમારા 5 જણને અમે રાખી લેશું. અમે એમને તે ઘરનું કલર કામ કરાવડાયું, સાફ સફાઈ કરાવડાયું, પણ અમને તમે કે તમારા 5 જણને મેં વાત કરું છું લેબર કોન્ટ્રાક્ટરને, તમારા 5નું અમે કરી દઈશું. તો અમે સાહેબને એટલી જ માંગ કરે છે કે અમારા 5 જણને ડ્યુટી જોઈન કરી દે અને રેગ્યુલર પગાર અમારો થાય. કેટલા ટાઈમથી અહીંયા નોકરી કરો? મેં 5-6 વર્ષ થયા અમારે. મને તમારે જ્યારે નોકરી પર લાગ્યા શું કામ શું કરવાનું? ગાર્ડન અટેન્ડરનું કામ કરવાનું હતું. સાફ સફાઈ કેમ કરાવતા હતા? હવે સાહેબ એ તો અમે નોકરી કરવાની છે. અમને સાહેબ કે તમને નોકરી બોલાવી લેશું, તો અમારે તો સાહેબનું CA સાહેબનું સાંભળવું જ પડે. અમારે તો નોકરી કરવાની એટલે સાહેબનું સાંભળીને અમે એમને ઘરે કામ કરેલું, તો પણ અમને હજુ તક રાખવામાં નથી આવ્યા નોકરી પર. કેટલા સમય થઈ ગયો કાઢી મૂકવાનો? લગભગ 3 મહિના જેવું થઈ ગયું. 3 મહિનાથી અમે ઘેર જ છે સાહેબ. કંઈ કામકાજ તૈયારીમાં તો કંઈ મળે અમને કામકાજ. 53 વર્ષ. કેટલા વર્ષથી અહીંયા કામ? 18 વર્ષ. તો હવે શું ક્યાં સાહેબ? હવે અમારી દિવાળી તો બગડી સાહેબ. શું થશે હવે આપણે? સાહેબ હવે અમને નોકરી રાખે તો સારી વાત છે. શું કરતા હતા અહીંયા? ગાર્ડનમાં મારીનું બધું કામ કરતા હતા.